નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો રેલવેની અંદર લેવલ 1 એટલે કે ગ્રુપ ડીની પોસ્ટ ઉપર ભરતી આવી ગઈ છે. ટોટલ 22,195 પોસ્ટ ઉપર ભરતી આવી છે. તો ઘણી એવી સારી એવી પોસ્ટ ઉપર ભરતી આવી છે. તો આપણે આ જે ગ્રુપ ડીની ભરતી આવી છે એની અંદર ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું એના વિશે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું. એકવાર આખો વિડીયો તમે જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે જ તેનું ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો ત્યારે તમારે એક પણ મુશ્કેલી નહીં પડે. તો તમે ફોર્મ ભરો એ પહેલાં આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં rrbapply.gov.in ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે ડાયરેક્ટ આ રીતની વેબસાઇટ ઓપન થઈ જશે. અથવા વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એના ઉપર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે. હવે જે ગ્રુપ ડીની ભરતી આવી છે એની નોટિફિકેશન છે એ તમને અહીંયા 31 તારીખની જે નોટિફિકેશન છે એમાં જોવા મળશે. અને આ નોટિફિકેશન છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, જ્યાંથી માટે તમે ડાઉનલોડ કરી શકો છો. અને આ ભરતી વિશેની ડિટેલમાં માહિતીવાળો પણ આપણે વિડીયો બનાવેલો છે, એની લિંક જો ત્યારે બટન ઉપર બતાવતી છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. તો વધારે માહિતી માટે તમે વિડીયો જોઈ શકો છો. તો આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો જો તમારું આરઆરબીની વેબસાઇટ ઉપર એકાઉન્ટ બનાવેલું હોય તમે લોગિન કરીને આગળ ફોર્મ ભરી શકો છો. પરંતુ ઘણા કેન્ડિડેટનું આની અંદર એકાઉન્ટ નહીં હોય તો સૌપ્રથમ આપણે નવું અકાઉન્ટ કઈ રીતે બનાવવું એ જોઈ લેવી. જો તમારું ઓલરેડી એકાઉન્ટ બનાવેલું હોય તો નવું અકાઉન્ટ કઈ રીતે બનાવવું એટલો વિડીયોનો પાર્ટ તમે સ્કીપ કરી શકો છો, નીચે ટાઈમ ફ્રેમ આપેલી છે. નવું અકાઉન્ટ બનાવવા માટે ક્રિએટ એન અકાઉન્ટ એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે એક પછી એક બધી માહિતી કઈ રીતે એન્ટર કરવાની જોતા જઈએ. તો સૌપ્રથમ છે કન્ટ્રી ઓફ નેશનાલિટી. તો આપણી જે પણ કન્ટ્રી હોય સિલેક્ટ કરી લેવાનું, મોસ્ટલી બધાને ઇન્ડિયા તે આવશે. પછી આ છે પર્સનલ ઇન્ફોર્મેશન. એમાં પહેલું છે ફૂલ નેમ એટલે કે આપણું જે નામ હોય એ આપણે એન્ટર કરવાનું થશે. હવે જો આ નામ છે કઈ રીતે એન્ટર કરવું, જો અહીંયા લખેલું પણ છે કે તમારું નામ છે તમારું મેટ્રિક્યુલેશન એટલે કે 10માની જે માર્કશીટ હોય એમાં જે રીતે નામ લખેલું હોય એ પ્રમાણે તમારે નામ એન્ટર કરવાનું થશે. 10માની માર્કશીટ ની અંદર જે રીતે તમારું નામ એન્ટર કરેલું હોય એવી જ રીતે કોપી પેસ્ટ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી રીટાઈપ ફૂલ નેમ એટલે કે આયા જે તમે નામ લખ્યું એવી જ રીતે બીજી વાર તમારે આ રીટાઈપ નું જે બોક્સ છે એની અંદર તમારું નામ એન્ટર કરી દેવાનું. પછી એક ઓપ્શન છે હેવ યુ ચેન્જ યોર નેમ એટલે કે તમારું નામ શું તમે 10માં પછી તમે શું તમારું નામ ચેન્જ કરેલું છે, જો કરેલું હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. એટલે આ બે બોક્સ ઓપન થઈ જશે અને તમે જે નામ નવું ચેન્જ કરાવેલું હોય એટલે કે હાલમાં તમારું જે નામ હોય એ તમારે આયા અને આયા બંને જગ્યાએ એન્ટર કરી દેવાનું. પરંતુ જો તમે કઈ નામ ચેન્જ કરાવેલું ન હોય તો તમે નો ઉપર ટિક કરી દેવાનું. પછી આ છે ડેટ ઓફ બર્થ એટલે કે આપણી જે જન્મ તારીખ હોય એ આપણે એન્ટર કરવાની થશે. અને જન્મ તારીખ છે એ તમારે જે 10માની માર્કશીટ અથવા માર્કશીટ ની અંદર લખેલું ન હોય તો LC માં જે લખેલું હોય એ પ્રમાણે તમારે આયા તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરવી. કઈ રીતે એન્ટર કરવી તો આની ઉપર ક્લિક કરશો એટલે આની અંદર તમારે યર પછી મહિનો અને તારીખ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક લખાઈને આવી જશે. પછી આ બીજી વાર તમારી જે ડેટ ઓફ બર્થ હોય તમારે મેન્યુઅલી એન્ટર કરી દેવાની. પછી આ છે સિલેક્ટ જેન્ડર એટલે જે આપણે લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. આ બીજી વાર રીસિલેક્ટ જેન્ડર આવશે તો આ બીજી વાર પણ એન્ટર કરવાનું થશે. મોસ્ટલી બધી માહિતી તમારે 2 વાર એન્ટર કરવાની થશે. પછી આ છે ફાધર્સ નેમ. એ પણ તમારી 10માની માર્કશીટ ની અંદર જે પપ્પાનું નામ લખેલું હોય એ રીતે તમારું પપ્પાનું નામ લખવાનું. પછી આ રીટાઈપ ફાધર નેમ એટલે કે આ જે નામ લખ્યું પપ્પાનું નામ એ બીજી વાર તમારે એન્ટર કરી દેવાનું. પછી મધર નેમ એટલે કે મમ્મીનું નામ હોય એ આપણે એન્ટર કરી દેવાનું અને બીજી વાર આ રીટાઈપ નો જે ઓપ્શન છે એમાં આપણે એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય. પછી આ છે આધાર વેરિફિકેશન એટલે કે આપણો જે આધાર કાર્ડ નંબર છે એ આપણે વેરીફાઈ કરવાનો થશે. અને જો કોઈને આધાર કાર્ડ ન હોય તો એ ઓપ્શન પણ આપેલો છે આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ, તો એની ઉપર ક્લિક કરશો તો તમને પાછું પૂછશે કે આધાર કાર્ડ છે કે નહીં. આપણે આગળ જો ન જ હોય તો આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ એની ઉપર ક્લિક કરી દેશું તો આધાર કાર્ડ સિવાયનું જે પણ આપણે આગળ પ્રૂફ હોય એ આપણે સિલેક્ટ કરવાનું થશે અને એની બધી ડિટેલ આ તમારે નાખવાની થશે. પણ જો આપણે આગળ આધાર કાર્ડ હોય તો આપણે આધાર કાર્ડ જ એન્ટર કરી દેવાનું. તો આધાર કાર્ડનો જે આપણા 12 આંકડા નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો અને પછી વેરીફાઈ યુઝિંગ આધાર એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે કોન્ટેક્ટ ડિટેલ. તો એની અંદર પેલું છે ઈમેલ આઈડી. તો આપણું જે ઈમેલ આઈડી હોય એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું અને પછી તમે જનરેટ ઈમેલ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે તમારા ઈમેલમાં 6 આંકડાનો ઓટીપી આવશે. એ તમારે આ 6 જે બોક્સ એની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે મોબાઈલ નંબર એટલે કે આપણો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું અને પછી જનરેટ મોબાઈલ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર ઉપર 6 આંકડાનો ઓટીપી આવશે એ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય. પછી આ છે ક્રિએટર પાસવર્ડ એટલે કે આપણે બીજી વાર જ્યારે લોગિન કરવાનું થાય ત્યારે આપણો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખવાનો થશે. તો એ પાસવર્ડ આપણે સેટ કરવાનો થશે. પાસવર્ડ કઈ રીતે સેટ કરવાનો જો અહીંયા લખેલું છે કે તમે જે પાસવર્ડ સેટ કરો એની અંદર કોઈ પણ એક અક્ષર કેપિટલ લેટર હોવો જોઈએ, પછી સ્મોલ લેટર હોવો જોઈએ, કોઈ સ્પેશિયલ કેરેક્ટર અને નંબર એ બધાનું સમાવેશ એમાં થઈ ગયેલો હોવો જોઈએ. દાખલા તરીકે ABC એમાં A હું કેપિટલ રાખું, BC સ્મોલ રાખું, @123 એવી રીતે હું સેટ કરું તો આની અંદર જે પણ એને કીધું છે બધું એમાં આવી ગયું. એ પાસવર્ડ સેટ કરીને તમારે આયા અને આયા બંને જગ્યાએ તમારે પાસવર્ડ એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાય છે એ કેપ્ચાનું જે બોક્સ છે એની અંદર એન્ટર કરીને પ્રિવ્યુ એન્ડ ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની.
એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આગળ આપણે જેટલી પણ માહિતી એન્ટર કરેલી છે બધી લખેલી આવી જશે. એકવાર તમારે ચેક કરી લેવાનું કે આની અંદર કાંઈ પણ ભૂલ નથી ને. હવે જો આની અંદર કઈ ભૂલ રહી ગઈ હોય હજી માહિતી એન્ટર કરવામાં તો તમે એડિટ ઉપર ક્લિક કરશો એટલે આગળનું પેજ ઓપન થઈ જશે અને એમાં તમે ચેન્જ કરી શકશો. હવે જો આ બધી માહિતી ઓકે જ હોય તો આ જે બોક્સ છે એની ઉપર ક્લિક કરીને ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે પાછું આ રીતનું ડાયલોગ બોક્સ આવી જશે. જો બધું આપણું ઓકે જ હોય તો પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની. હવે એકવાર તમારું આની અંદર એકાઉન્ટ બની જાય એટલે ફરીથી આ આરઆરબીની વેબસાઇટ ઉપર આવી જવાનું અને પછી તમારું એકાઉન્ટ લોગિન કરવા માટે લોગિનનો ઓપ્શન આપેલો છે તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી આયા આપણે લોગિન વિથ આરઆરબી એકાઉન્ટનો જે બીજો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી આયા જે મોબાઈલ નંબર છે એની અંદર આપણો જે એકાઉન્ટ બનાવ્યું એટલે જે મોબાઈલ નંબર નાખ્યો એ એન્ટર કરી દેવાનો અથવા ઈમેલ એડ્રેસ બેમાંથી કોઈ પણ એન્ટર કરી દેવાનું. પછી તમે જે પાસવર્ડ સેટ કર્યો એ એન્ટર કરી દેવાનું. પછી આ જે બોક્સ આપેલું છે એના ઉપર ક્લિક કરી દેવાની અને પછી તમારે લોગિન ઉપર ક્લિક કરી દેવાની. લારીનું પેજ આવી જશે. હવે ઓટીપી માટે સેન્ડ ઓટીપી ટુ ફોન એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવ્યો હશે એ ઓટીપી તમારે એન્ટર કરી દેવાનો અને પછી તમારે લોગિન ઉપર ક્લિક કરી દેવાની. એટલે લારીનું પેજ ઓપન થઈ જશે. પછી આયા આપણે ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે લારીનું પેજ ઓપન થઈ જશે. અથવા એ ઉપર પણ ઓનલાઈન એપ્લિકેશન ઓપ્શન આપેલો છે. હવે આપણે લેવલ 1 ની જે ગ્રુપ ડી ની પોસ્ટ ઉપર ભરતી આવી છે એની અંદર ફોર્મ ભરવા માટે આયા આપણને એક ઓપ્શન જોવા મળશે. તો એમાં સૌપ્રથમ આપણે આરઆરબી સિલેક્ટ કરવાની થશે તો તમે આની ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તમારે જે પણ આરઆરબી ની અંદર ફોર્મ ભરવું સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે તમારે ગુજરાતની અંદર ફોર્મ ભરવું હોય તો અમદાવાદનો જે પહેલો ઓપ્શન આપેલો છે સિલેક્ટ કરી લેવાનો. પછી આ જે બે બોક્સ આપેલા છે એની ઉપર ક્લિક કરી દેવાની અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમે જ્યારે અકાઉન્ટ બનાવ્યું ત્યારે જે પણ બેઝિક ડિટેલ નાખેલી છે એ ઓટોમેટિક આવી જશે. એની સિવાયની જે પણ માહિતી નાખવાની થતી હશે કઈ રીતે આપણે એન્ટર કરવાની સ્ટેપ બાય સ્ટેપ જોતા જાવી. તો જો એમાં પેલું છે મેરિટલ સ્ટેટસ એટલે કે તમારે જો મેરિડ હોય તો મેરિડ અને અનમેરિડ હોય તો અનમેરિડ જે લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે રિલિજન તમારે જે પણ રિલિજન લાગુ પડતો હોય એ અલગ અલગ ઓપ્શન આપેલા છે તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે મધર ટંગ એટલે કે તમારી માતૃભાષા કઈ છે એ અલગ અલગ ઓપ્શન આપેલા છે તમારે જે લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. જો આપણે ગુજરાત ના હોય તો આપણે ગુજરાતી લાગુ પડે તો આપણે સિલેક્ટ કરી લઈશું. પછી છે ચોઇસ ફોર લેંગ્વેજ ફોર એક્ઝામિનેશન. હવે જો આ ખાસ ધ્યાન રાખજો કે તમારે આજની ભરતી આવી છે એનું જે પેપર હોય તમારે કઈ ભાષામાં દેવું છે એ તમારે સિલેક્ટ કરવાનું થશે. જો તમારે પેપર ગુજરાતીમાં દેવું હોય તો તમારે ગુજરાતી સિલેક્ટ કરવાનું થશે. પછી છે પરમેનન્ટ વિઝિબલ માર્ક ફોર આઈડેન્ટિફિકેશન એટલે કે આપણે આઈડેન્ટિફિકેશન માટે કોઈ પણ બે જે આપણા માર્ક હોય આપણા શરીરની અંદર એ આપણે એન્ટર કરવાના થશે. જે પણ કઈ પરમેનન્ટ માર્ક હોય દાખલા તરીકે કઈ તલ છે કે કઈ લાખું છે એની માહિતી આપણે નાખવાની થશે. દાખલા તરીકે મારા જમણા હાથની અંદર તલ હોય તો અહીંયા મોલ રાઈટ હેન્ડ એવી રીતે હું એન્ટર કરી શકો છો. એવી રીતે બીજું આઈડેન્ટિફિકેશન માર્ક તમે એન્ટર કરી શકો છો. પછી છે કમ્યુનિટી. હજુ અલગ અલગ ઓપ્શન આપેલો છે કે તમે કઈ કોમ્યુનિટીમાં આવો છો એ તમારે સિલેક્ટ કરવાનું થશે. દાખલા તરીકે જો તમે જનરલમાં આવતો હોય તમારે યુઆર એટલે કે અનરિઝર્વ સિલેક્ટ કરી લેવાનું તો તમારે કઈ બીજી માહિતી નાખવાની નહીં થાય. ઇન કેસ તમે જો ઈડબ્લ્યુએસ માં આવતો હોય તો એ સિલેક્ટ કરશો તો તમારે ઈડબ્લ્યુએસ નું જે પણ સર્ટિફિકેટ કઢાવેલું એની માહિતી નાખવાની થશે. જો એક ખાસ ધ્યાન રાખજો કે તમે ઈડબ્લ્યુએસ એસસી એસટી ઓબીસી આ ચારમાંથી કોઈ પણ કેટેગરીમાં આવતો હોય એ બધા માટે તમારે જે પણ કાસ્ટ સર્ટિફિકેટ આવે છે તમારે ઇંગ્લિશમાં કઢાવવાનું રહેશે. કેમ કે જે પણ કેન્દ્ર સરકારની ભરતી આવે છે એની અંદર ઇંગ્લિશ વાળું તે કાસ્ટ સર્ટિફિકેટ માગે છે. જે આપણે ગુજરાતી વાળું કઢાવેલું એ ત્યાં નહીં એક્સેપ્ટ કરે એટલે આપણે ઇંગ્લિશ વાળું તે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવવાનું થશે. એ ખાસ ધ્યાન રાખજો. અને જે પણ વિદ્યાર્થી ઓબીસી માં આવે છે એને નોન ક્રિમિનલ હોય એ પણ એને ઇંગ્લિશમાં કઢાવવાનું રહેશે. જો તમે ઈડબ્લ્યુએસ નું જે સર્ટિફિકેટ કઢાવેલો એનો જે નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી જે ઇશ્યુઇંગ ઓથોરિટી એટલે કે તમે જે ઈડબ્લ્યુએસ નો દાખલો કઢાવેલો છે એ તમને કોના દ્વારા કાઢી દેવામાં આવેલો છે એ તમારે સિલેક્ટ કરવાનું થશે. જો અલગ અલગ ઓપ્શન આપેલા છે તમારે જે પણ લાગુ પડતો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. જો તમે ઈડબ્લ્યુએસ નો દાખલો છે અથવા તમે એસસી એસટી નો ઓબીસી માં આવતો તો એનો તમે જે દાખલો કઢાવેલો એ દાખલો છે એ તમને મામલતદાર દ્વારા આપવામાં આવેલો હોય એટલે કે તમે મામલતદાર કચેરીમાંથી કઢાવેલો હોય તો તમારે મામલતદાર સિલેક્ટ કરવાનું થશે. પરંતુ તમે જોશો તો કે મામલતદાર ઓપ્શન આવતો નથી. તો જો આ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કરીને ઓપ્શન આપેલો છે તમારે એ સિલેક્ટ કરી લેવાનું. કેમ કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોય એને તે મામલતદાર કહેવામાં આવે છે એટલે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ઇશ્યુઇંગ સ્ટેટમાં કયા સ્ટેટમાંથી કઢાવેલો છે એ સિલેક્ટ કરી લેવાનું. આપણે ગુજરાત લાગુ પડશે. પછી જે ડેટ ઓફ ઇશ્યુ એટલે કે તમે જે દાખલો છે કઈ તારીખે કઢાવેલો છે એ તમારે તારીખ એન્ટર કરી દેવાનું. એવી રીતે જો તમે ઓબીસી માં આવતો હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી તમને એ પૂછશે કે તમે શું ઓબીસી નોન ક્રિમિનલ માં આવો છો તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની. પછી નેમ ઓફ કાસ્ટ એટલે કે તમારે કઈ કાસ્ટમાં આવો છો એ કાસ્ટનું નામ જે હોય એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું. એ તમે જે નોન ક્રિમિનલ અથવા જાતિનો દાખલો કઢાવ્યો હોય એની અંદર લખેલી હોય એ જ કાસ્ટ તમારે એન્ટર કરી દેવાની. પછી કમ્યુનિટી સર્ટિફિકેટ નંબર એટલે કે તમે જે નોન ક્રિમિનલ કઢાવ્યો હોય એનો નંબર તમારે એન્ટર કરી દેવાનો. અને અહીંયા આપણે ફક્ત નોન ક્રિમિનલ રીતે માહિતી નાખવાની થશે. ઓબીસી નો દાખલો એટલે કે જે જાતિનો દાખલો હોય એની કઈ માહિતી નાખવાની નહીં થાય એ ખાસ ધ્યાન રાખજો. પછી આ છે ઇશ્યુઇંગ ઓથોરિટી એટલે કે તમે જે નોન ક્રિમિનલ કઢાવ્યું છે કોની પાસે કઢાવેલું છે તમારે સિલેક્ટ કરી લેવાનું. એ અલગ અલગ ઓપ્શન આપેલા છે. જો તમે મામલતદાર કચેરીમાંથી કઢાવેલું હોય તો તમારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઓપ્શન લાગુ પડશે એ તમારે સિલેક્ટ કરી લેવાનું.
એવી રીતે જો કોઈ બીજા ઇસ્યુ કરેલો હોય તો એ અલગ અલગ નામ આપેલા છે તમે એ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. પછી ઇસ્યુઇંગ સ્ટેટમાં તમે જે સ્ટેટમાંથી કઢાવ્યું સિલેક્ટ કરી લેવાનું. પછી ડેટ ઓફ ઇસ્યુ એટલે કે કઈ તારીખે તમે કઢાવેલું છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની. એ જે ક્રિમિનલનો દાખલો હોય એની અંદર તારીખ લખેલી હશે એ પ્રમાણે તમારે એન્ટર કરી દેવાની. અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ 1 એપ્રિલ 2025 પછી કઢાવેલું છે એ તેમાં અહીંયા ગણાશે. તમે નોટિફિકેશનની અંદર જોશો જો 8.5 ની અંદર અહીંયા લખેલું પણ છે કે નોન ક્રિમિનલ છે 1 એપ્રિલ 2025 પછીનું હોવું જોઈએ. અને જે નોન ક્રિમિનલ છે એ પણ ઇંગ્લિશમાં હોવું ફરજિયાત છે, ગુજરાતી વાળું છે એ નહીં ચાલે. એવી જ રીતે તમારે એસસી સિસ્ટમ આવતો હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. તો એની અંદર પેલું છે નેમ ઓફ કાસ્ટ એટલે કે તમારી કાસ્ટ કઈ છે એ તમારે એન્ટર કરી દેવાની. તમે જે જાતિનો દાખલો કઢાવેલો હોય એની અંદર લખેલી હોય છે એ તમારે એન્ટર કરી દેવાની. પછી તમે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો ઇંગ્લિશમાં કઢાવેલો હોય એનો નંબર એન્ટર કરી દેવાનો. કોના દ્વારા તમને કાઢી દેવામાં આવેલો છે એ સિલેક્ટ કરી લેવાનું. અને કઈ તારીખે તમે કઢાવેલું છે એ તારીખ તમારે એન્ટર કરી દેવાની. પછી છે ડુ યુ વિશ ટુ અવેલ ફ્રી રેલ ટ્રાવેલ પાસ એટલે કે તમારે જ્યારે પણ પરીક્ષા દેવા જવાનું થાય ત્યારે તમારે આવવા જવા માટે તમારે ફ્રી રેલવે પાસ જોતો છે. જો જોતો હોય તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે તમારી જે નજીકનું રેલવે સ્ટેશન હોય એનું નામ અહીં એન્ટર કરવાનું થશે. અને જો તમારે કઈ રેલવે પાસ ન જોતો હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. પછી જે અપલોડ ડોક્યુમેન્ટ એટલે કે એસસી એસટી માં જો તમે આવતા હો તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું થશે. તમારે આ જે કાસ્ટ સર્ટિફિકેટ તમે અપલોડ કરો પીડીએફ ફોર્મેટમાં અને તમારે એની સાઈઝ 500 KB થી નીચે રાખવાની થશે. અને અપલોડ કરવા માટે અપલોડ ડોક્યુમેન્ટનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરીને જે પીડીએફ સિલેક્ટ કરી લેવાનું. એવી રીતે તમે એસટી સિલેક્ટ કરશો તો એસસી ની જેમ જ તમારે બધી માહિતી નાખવાની થશે. પછી જે એડ્રેસ હવે આપણે એડ્રેસની ડિટેલ નાખવાની થશે. એમાં બે અલગ અલગ ઓપ્શન છે, પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એટલે કે હાલનું સરનામું અને કાયમી સરનામું. એમાં પેલા આપણું હાલનું સરનામું કઈ રીતે એન્ટર કરવાનું એ જોઈ લેવું. તેમાં પેલું છે સ્ટેટ એટલે કે આપણે કયા સ્ટેટમાં રહેવી છે એ સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટમાં આપણે કયા ડિસ્ટ્રિક્ટમાં રહેવી છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે એડ્રેસ એટલે કે જે એડ્રેસનું બોક્સ છે એની અંદર આપણું જે પણ સરનામું હોય આખે આખું આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આ છે વિલેજ, ટાઉન અને સિટી. હવે જો તમે ગામડે રહેતા હોય તો તમારે ગામનું નામ એન્ટર કરી દેવાનું. પછી સિટીમાં કે તાલુકામાં રહેતા હોય તો તમારે એનું અહીંયા નામ એન્ટર કરી દેવાનું. પછી પિનકોડ એટલે કે તમારે એરિયાનો જે પણ પિનકોડ હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. હવે જો કાયમી સરનામું છે એ આપણે એન્ટર કરવાનું થશે. ઇનકેસ કોઈને હાલનું અને કાયમી બંને અલગ અલગ હોય તો તમે કાયમી સરનામું અલગ આપણે આગળ જોઈએ એવી રીતે એન્ટર કરી શકો છો. પરંતુ જો તમારે હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો તમે અહીંયા નીચે બોક્સ આપેલું છે એના પર ક્લિક કરશો તો ઓટોમેટિક આ જે હાલનું સરનામું છે એ તે પરમેનન્ટ એડ્રેસમાં લખેલું આવી જશે. હવે એટલું થઈ જાય પછી એકવાર તમારે બધી ડિટેલ ચેક કરી લેવાની. જો બધી ઓકે હોય તો તમારે સેવ પર ક્લિક કરી દેવાની. એટલે આ પેજમાં જેટલી પણ માહિતી નાખેલી છે સેવ થઈ જશે. પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાની. હવે આપણે આગળની માહિતી મેળવી એ પહેલા તમે જો આપણી ચેનલમાં ન હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી માહિતી તમને સમયસર મળતી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જોડવા માટે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો. પછી છે અધર ડિટેલ. એમાં પેલું છે એક્સ સર્વિસમેન ડિટેલ એટલે કે તમે શું એક્સ સર્વિસમેન છો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે બાકીની માહિતી નાખવાની થશે કે તમે કઈ ડિફેન્સ સર્વિસમાં જોબ કરેલી છે, આર્મી, નેવી, એરફોર્સ એ તમારે સિલેક્ટ કરી લેવાનું. તમારો કયો રેન્ક હતો એ એન્ટર કરી દેવાનું. જેવી વગેરે માહિતી તમારે નાખવાની થશે. એકવાર તમે વાંચીને બધી નાખી શકો છો. પરંતુ જો તમે કઈ એક્સ સર્વિસમેન ન હો તો તમે નો ઉપર ટિક કરી દેવાની. તો તમારે કઈ બીજી માહિતી નાખવાની નહીં થાય. પછી છે પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી એટલે કે જે પણ પીએચ કેન્ડિડેટ હોય એની માટે ઓપ્શન લાગુ પડશે. જો તમે પીએચ કેન્ડિડેટ હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે બધી માહિતી નાખવાની થશે. પરંતુ જો તમે કઈ પીએચ કેન્ડિડેટ ન હો તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. તો બીજી કઈ માહિતી નાખવાની નહીં થાય. પછી છે સ્ક્રાઇબ ડિટેલ એટલે કે તમે જાતે જો એક્ઝામ દઈ શકે એમ ન હો તો તમારે શું સાથે બીજા કોઈને લઈ જવાની જરૂર છે. જો હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. પછી આ તમને જે ઓપ્શન પૂછે એમાં તમારે નો ઉપર ટિક કરી દેવાની. પછી તમે ફરીથી આ જે ઓપ્શન પૂછે એમાં નો ઉપર ટિક કરી દેવાની. પછી તમારે જે પણ પર્સનને સ્ક્રાઇબ તરીકે લઈ જવાનું હોય એની બધી માહિતી તમારે નાખવાની થશે. પરંતુ તમે જાતે તે એક્ઝામ દઈ શકો એમ હો અને બીજાની તમારે કઈ જરૂર ન હોય તો સિમ્પલી તમારે આ જે પેલો ઓપ્શન હતો એની ઉપર તમારે નો ઉપર ટિક કરી દેવાની. તો બીજી કઈ માહિતી નાખવાની નહીં થાય. પછી જે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ એટલે કે ઈબીસી ડિટેલ. જો તમે ઈબીસી માં આવતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. હવે ઈબીસી ની અંદર કોણ આવે તો કે જે પણ ફેમિલીની ઇન્કમ 50,000 કરતા નીચે હોય તો એ બધા ઈબીસી ની અંદર આવતા હોય છે. જો તમે ઈબીસી માં આવતા હો અને તમે ઈબીસી નું સર્ટિફિકેટ કઢાવેલું તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમને પૂછશે કે તમે અવેલ ફ્રી કન્સેશન ની જરૂર છે, તમારે યસ ઉપર ટિક કરી દેવાની. પછી તમને જે ઈબીસી સર્ટિફિકેટ કઢાવેલું એની જે માહિતી માંગે એ તમારે એન્ટર કરવાની થશે. પરંતુ તમે જો ઈબીસી માં ન હો તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. તો બીજી કઈ માહિતી નાખવાની નહીં થાય. પછી આ ઓપ્શન છે આર યુ એમ્પ્લોય ઓફ ઇન્ડિયન રેલવે એટલે કે હાલમાં તમે શું ઇન્ડિયન રેલવેમાં જોબ કરી રહ્યા છો. જો કરી રહ્યા હોય તો યસ ઉપર ટિક કરવાનું. તો એ પૂછશે કે અત્યારે શું તમે કરી રહ્યા છો કે મૂકી દીધી છે. હવે જો તમારે હાલમાં જોબ શરૂ હોય તો તમે યસ ઉપર ટિક કરશો તો એ તમારે અલગ અલગ માહિતી નાખવાની થશે. પરંતુ તમે જો રેલવેની અંદર જોબ ન કરતા હો તો તમે નો ઉપર ટિક કરી દેવાની. હવે બીજો ઓપ્શન છે કરન્ટલી એમ્પ્લોયમેન્ટ ડિટેલ એટલે કે તમે ઇન્ડિયન રેલવેની અંદર જોબ ન કરતા હો પણ બીજી કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોય તો એ તમારી ડિટેલ નાખવાની થશે. અને ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ
ઓપ્શન આવશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છો, સ્ટેટ ગવર્મેન્ટમાં છો કે PSUમાં છો. હવે જો તમે ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ જોબ કરતા હો તો તમે સિલેક્ટ કરશો તો એની બધી માહિતી નાખવાની થશે. પરંતુ તમે હાલમાં કોઈ પણ સરકારીમાં જોબ ન કરી રહ્યા હો તો તમારે નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરી દેવાની. પછી આ એક ઓપ્શન છે, આર યુ કોર્સ કમ્પ્લીટેડ એપ્રેન્ટિસ, એટલે કે તમે એપ્રેન્ટિસ કરેલું હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. આ બધી માહિતી નાખવાની થશે કે કયા ટ્રેડમાંથી તમે એપ્રેન્ટિસ કરેલું છે એ તમારા ટ્રેડ અહીંયા સિલેક્ટ કરી લેવાનો. પછી એ જે એપ્રેન્ટિસ છે એ કઈ તારીખથી શરૂ થયું એ તમારે ડેટ એન્ટર કરી દેવાની અને ક્યારે એપ્રેન્ટિસ પૂરું થયું એ ડેટ તમારે એન્ટર કરી દેવાની. અને જે એપ્રેન્ટિસ કરેલું હોય એનું જે તમને સર્ટિફિકેટ આપેલું હોય એ સર્ટિફિકેટ નંબર તમારે એન્ટર કરી દેવાનો અને એ સર્ટિફિકેટમાં જે ડેટ મેન્શન કરેલી હોય કે ક્યારે તમને સર્ટિફિકેટ આપ્યું છે એ ડેટ તમારે એન્ટર કરી દેવાની. હવે જો તમે એપ્રેન્ટિસ કઈ કરેલું ન હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. પછી આ છે બેંક ડિટેલ ફોર રિફંડ ઓફ ફી. હવે જો આપણે જે ફી ભરશું એ આપણને જ્યારે પાછી આપે એ પાછી આપણા કયા એકાઉન્ટમાં આવે એ તમારે એકાઉન્ટની ડિટેલ નાખવાની થશે. તો આ પહેલો ઓપ્શન છે એમાં નેમ ઓફ અકાઉન્ટ હોલ્ડર, એટલે કે બેંકની જે પાસબુક હોય એમાં આપણું જે નામ હોય એ રીતનું આપણે આખું નામ એન્ટર કરી દેવાનું. પછી એકાઉન્ટ નંબર, એટલે કે જે આપણો એકાઉન્ટ નંબર હોય એ આપણે એન્ટર આ બોક્સની અંદર કરી દેવાનો અને કન્ફર્મ એકાઉન્ટ નંબર, એટલે કે બીજી વાર આપણે આ બોક્સની અંદર એ એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો. પછી બેંકનો IFSC કોડ જે હોય એ આપણે આની અંદર એન્ટર કરી દેવાનો અને પછી કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે બેંકનું નામ અને બેંકનું એડ્રેસ લખેલું આવી જશે. એટલી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું એટલે માહિતી સેવ થઈ જશે અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન, એટલે કે આપણું જે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય એની માહિતી આપણે નાખવાની થશે. આની પેલા કોઈ ફોર્મ ભરેલું છે તો તમે 10માની માહિતી નાખેલી હોય તો ઓલરેડી લખેલી આવી જશે. અને ઇન કેસ જો આની પેલા કઈ ફોર્મ ભરેલું ન હોય તો આ કઈ લખેલું નહીં આવે તો નીચે ક્વોલિફિકેશન ની અંદર 3 ઓપ્શન આપેલા છે. એક છે ITI, એક છે મેટ્રિક્યુલેશન એટલે કે 10 પાસ અને NSC એટલે કે તમે કઈ એપ્રેન્ટિસ કરેલું હોય તો એનો ઓપ્શન આપેલો છે. જો તમે 10 પાસ હો અને 10માના બેઝ ઉપર ફોર્મ ભરવાનું થતું હોય તો જે મેટ્રિક્યુલેશન ઓપ્શન આપેલો છે સિલેક્ટ કરી લેવાનું. પછી આયા સ્ટેટ ની અંદર આપણે જે સ્ટેટમાંથી 10મું પાસ કરેલું હોય સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટ ની અંદર જે ડિસ્ટ્રિક્ટમાંથી આપણે 10મું પાસ કરેલું એ સિલેક્ટ કરી લેવાનું. પછી બોર્ડ ની અંદર આપણે કયા બોર્ડમાંથી 10મું પાસ કરેલું છે એ એન્ટર કરી દેવાનું. મોસ્ટલી બધા ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાંથી પાસ કરેલું હોય એટલે એનું આખું નામ અથવા શોર્ટમાં નામ તમારે એન્ટર કરી દેવાનું. પછી ડેટ ઓફ પાસિંગ ની અંદર તમે ક્યારે પાસ કરેલું છે તારીખ તમારે આનાથી સિલેક્ટ કરી લેવાનું. પછી રોલ નંબર ની અંદર તમારે 10માની માર્કશીટ ની અંદર જે સીટ નંબર હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. જો કોઈને એક કરતા વધારે ટ્રાય હોય તો જે છેલ્લી ટ્રાય તમે જે આપેલી હોય એની જે સીટ નંબર હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી SSC સર્ટિફિકેટ સિરિયલ નંબર, તો જો જે માર્કશીટ હોય એની જમણી બાજુ ઉપર લાલ અક્ષરે એક નંબર લખેલો હોય છે એ સિરિયલ નંબર હોય છે. તો એ જે સિરિયલ નંબર હોય એ આપણા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું અને પછી સેવ ઉપર અથવા અપડેટ ઉપર ક્લિક કરી દેવાની એટલે માહિતી તમારી એડ થઈ જશે. પછી ઇન કેસ કોઈ ITI કરેલો હોય તેની માહિતી એન્ટર કરવી હોય તો એ પણ આ ઓપ્શન આપેલો છે, તમારે ITI સિલેક્ટ કરી લેવાનું. પછી ટ્રેડ ની અંદર એની ડિસિપ્લિન સિલેક્ટ કરી લેવાનું. સ્ટેટ ની અંદર કયા સ્ટેટમાં તમે ITI પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટ ની અંદર કયા ડિસ્ટ્રિક્ટમાંથી તમે ITI પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કઈ ઇન્સ્ટિટ્યૂટમાં પાસ કરેલું છે તમારે ITI પબ્લિક જે ITI લાગુ પડતી હોય નામ એન્ટર કરી દેવાનું. દાખલા તરીકે ITI ભાવનગર હોય તો એ રીતે આ એન્ટર કરી દેવાનું. પછી ડેટ ઓફ પાસિંગમાં કઈ તારીખે તમે ITI પાસ કરેલું છે તારીખ તમારી જે માર્કશીટ હોય એની અંદર લખેલી છે એ તમારે એન્ટર કરી દેવાની. પછી સર્ટિફિકેટ ઇસ્યુ બાય એટલે કે તમે જે ITI પાસ કરેલું છે NCVT માં કરેલું છે કે SCVT એટલે કે GCVT માંથી કરેલું છે એ તમારે સિલેક્ટ કરવાનું થશે. જો તમે NCVT માંથી પાસ કરેલું હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. જો તમે GCVT માંથી પાસ કરેલું હોય તો SCVT વાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો. પછી સર્ટિફિકેટ ટાઈપમાં જો તમારે અગર NCVT નું સર્ટિફિકેટ હોય પેલો ઓપ્શન છે NTC એ સિલેક્ટ કરી લેવાનું અને જો GCVT માં પાસ કરેલું હોય STC નો જે ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. આટલું થઈ જાય પછી તમારે એડ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ તમારે ITI ની માહિતી એડ થઈ જશે. પછી જો તમે એપ્રેન્ટિસ કરેલું હોય તો એની માહિતી તમે એન્ટર કરી શકો છો. તમારે NSC સિલેક્ટ કરી લેવાનું. પછી તમે એપ્રેન્ટિસ જે કરેલું એની માહિતી નાખવાની થશે. એ જે આપણે ITI ની માહિતી જેવી રીતે નાખી એવી રીતે આખી માહિતી આવશે. હવે આટલું થઈ જાય પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની એટલે આરએનનું પેજ ઓપન થઈ જશે. હવે આની અંદર આપણે આપણો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની થશે કે જે આપણો ફોટો છે આપણે ડાયરેક્ટ અપલોડ નથી કરવાનો પરંતુ આપણે લાઈવ કેપ્ચર કરવાનો થશે. મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ દ્વારા કેમેરાની અંદર આપણે લાઈવ ફોટો કેપ્ચર કરવાનો થશે અને લાઈવ ફોટો તમે કેપ્ચર કરશો એટલે ઓટોમેટિક અપલોડ થઈ જશે. પરંતુ સાઇન છે આપણે મેન્યુઅલી અપલોડ કરવાની થશે. તો જો આપણો જે ફોટો છે એ લાઈવ કેપ્ચર કરવી તેની અંદર આપણે કઈ બાબતનું ધ્યાન રાખવાનું તો એ માહિતી બધી લખેલી છે. તો એક તો છે કે તમારે વ્હાઈટ જે ક્લોથ હોય એટલે કે આપણો જે શર્ટ હોય એ વ્હાઈટ કલરનો તમારે નથી પહેરવાનો. એની સિવાયનો કોઈ પણ ડાર્ક કલરનો તમે શર્ટ પહેરી શકો છો. પછી આપણે જ્યારે આપણો ફોટો કેપ્ચર કરવી તો પાછળના બેકગ્રાઉન્ડમાં એકદમ ક્લિયર વસ્તુ હોવી જોઈએ. બને ત્યાં સુધી આપણે દિવાલ રાખવાની જેથી તમારે ફોટો કેપ્ચર કરવામાં કઈ પ્રોબ્લેમ ન આવે.
પછી તમે જ્યારે ફોટો કેપ્ચર કરો તો તમે ચશ્મા અથવા ટોપી કે એવું કાંઈ પહેરેલું ન હોવું જોઈએ. એવું પહેરેલું હશે તો તમારો ફોટો કેપ્ચર નહીં કરવા દે. એ ઉપરાંત વધારેની બીજી ઇન્સ્ટ્રક્શન અહીંયા લખેલી છે, તમે અહીંયા વાંચી શકો છો. તો જો આપણે ફોટો લાઈવ કેપ્ચર કરવો હોય તો કઈ રીતે કરવાનો, તો જો આ કેપ્ચર લાઈવ ઇમેજનો ઓપ્શન આપેલો છે, આપણે એના પર ક્લિક કરી દેવાની. એટલે અહીંયા તમારો કેમેરો ઓપન થઈ જશે અને આ જે બ્લુ કલરનું સર્કલ આપેલું છે એની અંદર આપણું ફેસ આખું આવી જાય એવી રીતે આપણે આપણો કેમેરો સેટ કરવાનો થશે. જો આપણો ફેસ છે આ સર્કલની અંદર આવી જાય એવી રીતે સેટ થઈ જાય પછી આપણે કેપ્ચર ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણો ફોટો છે એ કેપ્ચર થઈ જશે. ઇન કેસ જો એ ફોટામાં એરર હશે તો એ લાલ કલરે માહિતી આવી જશે. એ પ્રમાણે તમારે ફેરફાર કરી લેવાનો. બાકી જો બધું ઓકે જશે તો તમારો ફોટો કેપ્ચર થઈ જશે અને અહીંયા આવી જશે. હવે ઇન કેસ તમે પીસી માંથી ફોર્મ ભરતા હો અને જો પીસી ની અંદર કેમેરો ન હોય તો એ અલગથી ઓપ્શન આપેલો છે કેપ્ચર લાઈવ ઇમેજ ફ્રોમ મોબાઈલ. મેનુ પર ક્લિક કરશો એટલે આવી રીતે એક QR કોડ આવી જશે. તમારા મોબાઈલ ની અંદર તમે સ્કેન કરશો એટલે અહીંયા જે લિંક ઓપન થાય એની અંદર તમારું યુઝર નેમ ને પાસવર્ડ નાખશો એટલે પછી ડાયરેક્ટ લાઈવ ફોટો કેપ્ચર નો ઓપ્શન આવી જશે. તો એમાંથી પણ તમે કરી શકો છો. જો ફોટો અપલોડ થઈ જાય પછી આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે. તો સિગ્નેચર છે એ જેપીજી અથવા જેપીજી ફોર્મેટમાં હોવી જોઈએ અને 30 થી 49 KB ની અંદર એની સાઈઝ હોવી જોઈએ. બાકી બધી અહીં માહિતી લખેલી છે. તો જો આ પ્રમાણે સેટ થઈ જાય પછી તમારે બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જ્યાં સિગ્નેચર પડ્યું સિલેક્ટ કરી લેવાની. પછી તમારે તમારી સિગ્નેચર છે જેવી રીતે આવતું હોય એવી રીતે ક્રોપ કરી લેવાનું અને પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમારી સિગ્નેચર અહીં અપલોડ થઈ જશે. પછી આપણે સેવ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણી માહિતી સેવ થઈ જશે. પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. પછી છેલ્લું છે પ્રેફરન્સ એન્ડ પ્રિવ્યુ એન્ડ સબમિટ. તો તમે થોડાક નીચે આવશો એટલે આપણે જે RRB અમદાવાદ ની અંદર એપ્લાય કરવાનું છે તો આપણે બધાની અંદર એપ્લાય કરી શકશો. તો હવે આપણે જે 14 પોસ્ટ આવી છે એમાં આપણે પ્રિફરન્સ સેટ કરવાનો થશે કે કઈ મારે પહેલા પ્રાયોરિટી આપી છે, પછી બીજી કઈ આપી છે, ત્રીજી કઈ રીતે આપી છે. એવી રીતે તમારે પ્રાયોરિટી સેટ કરવાની થશે. જ્યારે પણ તમારું સિલેક્શન થશે ત્યારે પ્રાયોરિટી ચેક કરવામાં આવશે. તમે જે પણ પહેલા પ્રાયોરિટી રાખી છે એમાં તમને પહેલા સિલેક્શન આપશે. એમાં જો ન મળતું હોય તો બીજામાં, એમાં ન મળતું હોય ત્રીજામાં. એવી રીતે ઉતરતા ક્રમમાં આખું સિલેક્શન આપવામાં આવશે. એટલે તમે સિલેક્શન કરો જોઈ વિચારી અને જાણીને પછી તમારે જે રીતે સેટ કરવું તમે કરી શકો છો. તો આપણે એક્ઝામ્પલ તરીકે લેવી તો જો અમારે પહેલી પ્રાયોરિટીમાં વેસ્ટર્ન રેડિયો આસિસ્ટન્ટ SNT એ રાખવું હોય તો પ્લસ ઉપર ટિક કરીશ એટલે બાજુમાં એડ થઈ જશે. પછી મારે બીજા પ્રાયોરિટીની અંદર આજે કેરેજ એન્ડ વેકેન્સી એને રાખવું હોય એની સામે પ્લસનું નિશાન છે એનું ઉપર ક્લિક કરીશ તો બીજી પ્રાયોરિટીમાં એ એડ થઈ જશે. પછી મારે ત્રીજી પ્રાયોરિટીમાં ઓપરેશન ઇલેક્ટ્રિક રાખવું હોય તો એની સામે જે પ્લસ નિશાન છે એના ઉપર ક્લિક કરીશ તો ત્રીજી પ્રાયોરિટીમાં એ એડ થઈ જશે. એવી રીતે તમારે જે પ્રાયોરિટીમાં રાખવું હોય તમે એડ કરી શકો છો. જો પ્રાયોરિટી એડ થઈ જાય પછી તમારા જે બોક્સ આપેલું છે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી નીચે આ જે બોક્સ આપેલું છે એના ઉપર ક્લિક કરી દેવાની. પ્લેસમાં તમે જે જગ્યાએ રહેતા હોય એ પ્લેસનું નામ એન્ટર કરી દેવાનું અને પછી સેવ ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ ફોર્મ સેવ થઈ જશે. અને પછી પ્રીવ્યુ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે જે ફોર્મ ભર્યું છે એ આખું અહીંયા લખેલું આવી જશે. એકવાર તમારે બધી ડિટેલ ચેક કરી લેવાની. જો હજી કઈ ભૂલ હોય તો તમે નીચે આવશો તો એડિટ નો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરીને તમે ચેન્જ કરી શકો છો. ઇન કેસ જો બધું ઓકે જ હોય અને કઈ ભૂલ ન હોય તો તમારે આજે આ રીચેક નો ઓપ્શન આપેલો છે બોક્સ એના ઉપર ક્લિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે કેટેગરી વાઇઝ જેટલી પણ ફી લાગુ પડતી છે એ લખેલી આવી જશે. તો આપણે આટલી ફી પેમેન્ટ કરવાની થશે. તો પેમેન્ટ કરવા માટે આપણે જે પે નાઉ નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આ અલગ અલગ ઓપ્શન આપેલા છે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અને UPI. તમારે જેનેથી પણ પેમેન્ટ કરવું હોય તમે સિલેક્ટ કરીને બધી માહિતી નાખીને પછી પે નાઉ ઉપર ક્લિક કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે અને એની એક રિસીપ્ટ પણ જનરેટ થશે. તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. તો આથી સંપૂર્ણ માહિતી કે જે રેલવેની અંદર ગ્રુપ ડી ની પોસ્ટ ઉપર જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું તો કઈ રીતે ભરવું. જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણી ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.